આજે હું તમને મારી પોતાની સ્ટોરી શેર કરવા આવી છું કે કેમ મેં આ ડિજિટલ બિઝનેસ શરૂ કર્યો. હું પણ ક્યારેય એવું જ વિચારતી હતી, શું હું કરી શકીશ? શું આ મારા માટે શક્ય છે? લોકો શું કહેશે? પણ પછી એક દિવસ સમજાયું, જીવનમાં સૌથી મોટું જોખમ એ છે ડ્રીમ્સ જોઈને પણ કંઈ ન કરવું. મને પૈસા કરતાં વધારે જરૂર હતી સમયની, મારા પરિવાર માટે, મારી દીકરી માટે અને સૌથી મહત્ત્વનું મારા પોતાના માટે. 9 થી 5ની દોડ, થાકેલું મન અને અધૂરા સપનાઓ, આ બધામાં હું ખુદને ખોઈ જતી રહી હતી. એ જ સમયે મને સોશિયલ મીડિયા પર ડિજિટલ બિઝનેસ વિશે જોવા મળ્યું. ધીમે ધીમે, ભય સાથે અને વિશ્વાસ સાથે આ બિઝનેસે મને ફક્ત આવક નથી આપી, પણ અવાજ, આત્મવિશ્વાસ અને સૌથી મહત્ત્વની વસ્તુ છે કે મને આઈડેન્ટિટી આપી. આજે હું કોઈ એક શહેર કે દેશ સુધી સીમિત નથી. હું જ્યાં છું ત્યાંથી જ કામ કરી શકું છું અને સૌથી સુંદર વાત એ છે, હું બીજાને પણ આગળ વધારવામાં મદદ કરી રહી છું. જો તમે પણ અંદરથી એવું અનુભવો છો કે મારે જીવનમાં કંઈક વધારે જોઈએ છે, તો સમજો આ સંકેત છે, સંયોગ નથી. શરૂઆત માટે પરફેક્ટ હોવું જરૂરી નથી, પરંતુ શરૂ કરવા માટે વિશ્વાસ હોવો જરૂરી છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, તમારી સ્ટોરી કોઈને ઇન્સ્પાયર કરવા માટે પૂરતી છે. તમારો સ્ટ્રગલ કોઈને આશા આપશે અને તમારું ડિસિઝન તમારી આખી ફ્યુચર બદલી શકે છે. જો તમે મારી સાથે આ જર્ની પર ચાલવા તૈયાર છો, તો કનેક્ટ કરો, મેસેજ કરો અને ચાલો સાથે મળીને આપણે ફ્રીડમ સ્ટોરી લખીએ. સો લેટ્સ રાઇઝ ટુગેધર. થેન્ક યુ. સી યુ ઇનસાઇડ. જય શ્રી કૃષ્ણ.